નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પરીક્ષા સંવાદમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ બારોટ અને મારી સાથે ભાવનગર શાખાના અધ્યક્ષ, વર્લ્ડ ઇન બોક્સ શાખાના અધ્યક્ષ દર્શનભાઈ રાવળ સાહેબ, જે વિદ્યાર્થી મિત્રોને બંધારણ અને કરંટ અફેર બે વિષયો ખૂબ જ સારી રીતે ભણાવે છે અને જેમાં કરંટ અફેરની સાપ્તાહિક એટલે કે દર અઠવાડિયે એક વિડીયો મુકાય છે, તે પણ એક સિરીઝ ચાલુ છે. તો સાહેબ સાથે આજે આપણે ઘણા બધા પરીક્ષાલક્ષી સંવાદ કરવો છે, જે વિદ્યાર્થીના ખૂબ જ પૂછાયેલા પ્રશ્નો છે કે એની ઉપર આપણે કેમ સારામાં સારું કામ કરી શકીએ. તો સાહેબ, પરીક્ષા સંવાદમાં તમારું સ્વાગત છે. જી, થેન્ક યુ. વિક્રમ સંવત 2080 શરૂ થઈ રહ્યું છે. નૂતન વર્ષની અંદર વિદ્યાર્થીઓને ખૂબ સારી સફળતા મળે એ ઉદ્દેશ્ય સાથે અમે બંને એક પરીક્ષા સંવાદ કરવાના છીએ, જેમાં વિદ્યાર્થીઓને અસર કરતા ઘણા પ્રશ્નોની ચર્ચા આપણે સાહેબ કરશું. પાક્કું સાહેબ. તો થોડાક પ્રશ્નો છે સાહેબ આજે મારી પાસે અને મારે તમને પ્રશ્નોત્તરી કરવી છે. ચોક્કસ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ખ્યાલ છે કે ઘણી બધી પરીક્ષાઓ અલગ અલગ આવવાની છે, જેમ કે PSI કે છે, ફોરેસ્ટ કે છે, કોન્સ્ટેબલ કે છે. તો સાહેબ, આગામી સમયમાં કઈ કઈ પરીક્ષાઓ આવશે, આ બાબતે આપનું મંતવ્ય સાહેબ જણાવશો. જી, આગામી સમયની અંદર ઘણી પરીક્ષાઓ અત્યારે પાઇપલાઇનમાં છે. જેમ કે ઘણા ટાઈમથી ચર્ચાઓ શરૂ છે કે સચિવાલય બિન સચિવાલય પરીક્ષાઓ આવશે. એ જ રીતે પોલીસ ભરતી માટે એક આખો વર્ગ ઉત્સાહિત છે અત્યારે અને પરીક્ષાની તૈયારી શરૂ કરી ચૂકેલો છે. તો પોલીસ ભરતી એક છે, એક ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ ટૂંક સમયની અંદર લેવાશે, આ પ્રકારની શક્યતાઓ છે. એક આ સચિવાલય બિન સચિવાલયની પરીક્ષાઓ છે. સાથે મારે વિદ્યાર્થીઓને એ જણાવવાનું કે કેટલીક પરીક્ષાઓ એવી હોય છે કે જે ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે, જેને આપણે જનરલ એક્ઝામ્સ કહેતા હોઈએ, કે જેની અંદર BA, BCom, BSc કે કોઈ પણ સ્ટ્રીમની અંદર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હોય. પણ સાહેબ, ઘણી પરીક્ષાઓ એવી હોય છે કે જેને આપણે ખાતાકીય પરીક્ષાઓ કહેતા હોઈએ, ટેકનિકલ પરીક્ષાઓ કહેતા હોઈએ, જેમ કે એન્જિનિયરિંગ ઉપર હોય, એકાઉન્ટન્ટ જે ભણેલા હોય તો એના ઉપર આધારિત હોય. તો આ પ્રકારની પરીક્ષાઓની તૈયારી જો વિદ્યાર્થીઓ કરે તો એમાં કોમ્પિટિશન ઓછી હોય છે. એટલે માની લો કે તમે એન્જિનિયરિંગ કરેલું છે, માની લો કે તમે કોઈ સ્પેસિફિક કોર્સ કરેલો છે, તો એને લગતી પરીક્ષાઓ અવારનવાર બહાર પડતી હોય છે. જેમ કે તમને ખ્યાલ હશે કે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળ છે, એમણે ટેકનિકલ ઘણી એક ભરતી જાહેર કરી દીધી છે. હમણાં સર્વેયરની ઘણી બધી ભરતીઓ બહાર પડી. તો આ પ્રકારની પરીક્ષાઓ ઉપર પણ વિદ્યાર્થીઓએ ફોકસ કરવું જોઈએ. જેમ કે વિદ્યાર્થીઓ અત્યારે તલાટી, જુનિયર ક્લાર્ક હોય, સચિવાલય ક્લાર્ક હોય, પોલીસ ભરતી હોય, તો એની પર વધારે ફોકસ કરતા હોય છે. કરવું જોઈએ, એમાં કોઈ મતલબ ચિંતા નથી, એમાં કોઈ પ્રશ્ન નથી આપણને. પણ સાથે આ પ્રકારની જે ખાતાકીય પરીક્ષાઓ છે એમાં પણ એટલું જ ફોકસ કરવું જોઈએ. એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે, કેમ કે કમ્પેરેટિવલી એમાં વિદ્યાર્થીઓ ઓછા એપિયર થતા હોય છે. સાચી વાત છે સાહેબ. એટલે ટૂંકમાં સાહેબ આપને કહે છે કે ટેકનિકલ પરીક્ષા ઉપર જે તમે સ્પેસિફિક ભણેલા છો એની ઉપર કામ કરવું જોઈએ. અને આગામી સમયની અંદર STI ની પણ ટૂંક સમયમાં પરીક્ષા લેવાશે. આ પણ ટેક્સ ઇન્સ્પેક્ટર. હા જી સાહેબ. તો એના માટે પણ અત્યારે શક્યતા રહેલી છે. ટૂંક સમયની અંદર એની પ્રોપર નોટિફિકેશન આવી જશે. GPSC ની પરીક્ષા પણ લેવાનારી છે. જાન્યુઆરી મહિનાની અંદર એની પ્રિલિમ પરીક્ષાનું આયોજન છે. તો GPSC હોય, ક્લાસ 3 હોય, તો ઘણી પરીક્ષાઓ એવી છે કે જે આગામી સમયની અંદર લેવાશે. જી સાહેબ, થેન્ક યુ સર. આગળ વાત કરવી છે કે સાહેબ, અત્યારે પરીક્ષાઓ જે તમે વાત કરી, અલગ અલગ પરીક્ષાઓ લેવાની છે, ટેકનિકલ પરીક્ષાની વાત કરી, નોન ટેકનિકલ પરીક્ષાની વાત કરી. તો સાહેબ, એક મારો વિદ્યાર્થીઓને જાજે ભાગે પૂછેલો પ્રશ્ન છે કે સાહેબ, નવી પરીક્ષા પદ્ધતિ અંગે હાલ ચર્ચા ચાલુ છે કે સાહેબ નવી પદ્ધતિથી પરીક્ષા લેવાશે, તો આ બાબતે આપણે વિદ્યાર્થીને શું કહેવું જોઈએ સાહેબ? જો પરીક્ષાઓની અંદર બદલાવ તો આવશે અને સમય સાથે ઘણા ચેન્જીસ આવ્યા છે. આપણે 2012-13 સુધીના પેપર જોઈએ અને હાલના પેપર્સ આપણે જોઈએ તો એમાં ઘણા બદલાવ આવ્યા છે. તો પરીક્ષાની પદ્ધતિની અંદર બદલાવ થવો એ એકદમ સ્વાભાવિક બાબત છે. એ આપણે એને રોકી નહીં શકીએ. તો સૌથી પહેલા તો વિદ્યાર્થીઓને આપણે એ જણાવી દઈએ કે જ્યારે કોઈ પરીક્ષા પદ્ધતિની અંદર બદલાવની વાત આવે છે તો એનાથી કોઈ સ્ટ્રેસ લેવાની જરૂરિયાત નથી, એકદમ એને સહજતાથી લેવાની જરૂરિયાત હોય છે. અત્યારે જે બદલાવની વાત છે એમાં ખાસ કરીને એક તો પોલીસ ભરતીની અંદર નવા RR આવે, રિક્રુટમેન્ટ રૂલ્સ આવે, એના માટે ચર્ચાઓ શરૂ છે. ખાસ કરીને ફિઝિકલની અંદર કોઈ ચેન્જ આવશે કે કેમ, સાથે લેખિત પરીક્ષાઓની અંદર કોઈ વિષયો નવા એડ થશે, કોઈ વિષયને રિમૂવ કરશે, તો એ અંગે ચર્ચાઓ અત્યારે હાલ શરૂ છે. ખાસ કરીને ફિઝિકલની અંદર ચેન્જ થાય એ પ્રકારની શક્યતા દેખાઈ રહી છે અને આપણે એવી અપેક્ષા રાખીએ કે વિદ્યાર્થીઓના હિતની અંદર કેટલાક બદલાવ કરે. જેમ કે 5 કિલોમીટરનું જે રનિંગ છે પુરુષ ઉમેદવાર માટે, તો એમાં વિદ્યાર્થીના હિતમાં કેટલાક બદલાવ કરે. જેમ કે દોડની અંદર થોડો ઘટાડો કરી દે તો વિદ્યાર્થીઓને થોડો ફાયદો પણ મળી શકે એમ છે. જેમ કે અત્યારે હાલની અંદર આપણે જોઈએ તો યુવાનોની અંદર હાર્ટ એટેકની સમસ્યા પણ વધી રહી છે.
તો સરકારને એક નમ્ર અપીલ કે એની અંદર થોડું જોવે અને વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક ડિસિઝન લે. સાથે એક બદલાવની વાત છે લેખિત પરીક્ષા માટે પોલીસ ભરતીમાં. કોન્સ્ટેબલની અંદર એ ચર્ચા શરૂ છે કે એમાં અંગ્રેજી કે ગુજરાતી જેવો વિષયો એડ કરશે કે કેમ. તો એ અંગે આપણને એક્ઝેક્ટ અત્યારે ખ્યાલ નથી કે આ પ્રકારના વિષયો એડ કરશે કે કેમ. એ ટૂંક સમયની અંદર નવા નિયમો બહાર પડશે ત્યારે એક્ઝેક્ટ આપણને ખ્યાલ આવશે. સાથે વિદ્યાર્થીઓને કાયદા વિષયક અત્યારે હાલમાં એ દ્વિધા રહેલી છે કે કાયદો રાખશે કે કેમ, અને કાયદો રાખશે તો જૂનો એમને રાખશે કે નવો જે અત્યારે ઘડાઈ રહ્યો છે એ રાખશે. તો એ અંગે પણ આપણી પાસે એકદમ સચોટ માહિતી રહેલી નથી. પણ જ્યાં સુધી નવા આરઆર ન આવે ત્યાં સુધી આપણે જે કોમન સબ્જેક્ટ્સ છે કે જે રહેવાના છે, જેમ કે મેથેમેટિક્સ રહેશે, જેમ કે રીઝનિંગ રહેશે, જેમ કે જનરલ નોલેજ રહેવાનું છે, તો એના ઉપર આપણે તૈયારી સ્ટાર્ટ કરી શકીએ. બીજી એક બાબત એ છે કે સચિવાલય બિન સચિવાલય માટે થઈ અને વિદ્યાર્થીઓને એવું છે કે નવા કોઈ રૂલ્સ આવવાના છે, નવી પરીક્ષાની પદ્ધતિ આવવાની છે. તો એ અંગે આપણે યુટ્યુબમાં ઓલરેડી એક લેક્ચર મૂકેલો છે નવી પરીક્ષા પદ્ધતિ કરીને, જેમાં પ્રિલિમ એક્ઝામ છે, જેની અંદર મેન્સનું આયોજન છે. એમાં આપણે સમજવાની બાબત છે, એક સચિવાલય ક્લાર્કની પરીક્ષા છે, એક બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા છે. બિન સચિવાલય આપણે એને કહેશું કે સચિવાલય સિવાય કોઈ પણ જગ્યાએ જે ક્લાર્કની રિક્રુટમેન્ટ થાય છે એને આપણે બિન સચિવાલય કહેતા હોઈએ. એક મહેસૂલી ક્લાર્ક હોય છે કે જે કલેક્ટરની કચેરી હોય, મામલતદારની કચેરી હોય, ત્યાં આગળ જે ક્લાર્ક તરીકે કામ કરે છે એને આપણે મહેસૂલી ક્લાર્ક કહેતા હોઈએ. તો જ્યારે એના માટે નોટિફિકેશન બહાર પડેલી ત્યારે આપણે ડિટેલની અંદર એ લેક્ચર લીધેલું કે જેમાં આપણે કીધેલું કે જેને સચિવાલય કે મહેસૂલી ક્લાર્ક થવું છે એના માટે એ વર્ગના ક્લાર્ક એક રહેશે અને બિન સચિવાલય છે એના માટે બી વર્ગ છે. પ્રિલિમ પરીક્ષા છે એની અંદર મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી આ પ્રકારે 100 માર્ક્સનું એક પેપર રહેશે. અને મેઇન્સની અંદર શું હશે તો કે એમાં ગુજરાતી એક વિષય હશે, અંગ્રેજી વિષય હશે અને સામાન્ય અભ્યાસ હશે જે લેખિત સ્વરૂપનું રહેશે, જે ખાસ કરીને સચિવાલય ક્લાર્ક છે, મહેસૂલી ક્લાર્ક છે એના માટે લેખિત સ્વરૂપ હશે, મતલબ તમારે વર્ણન કરવાનું રહેશે. જ્યારે બિન સચિવાલય જે રહેશે, જેને આપણે બી કેટેગરીના ક્લાર્ક કહીએ, તો એની અંદર 200 માર્ક્સનું મેઇન્સમાં એક ઓબ્જેક્ટિવ પેપર રહેશે, MCQs રહેવાના છે. તો એના માટે બહુ ચિંતા નથી. જે વિદ્યાર્થીઓને એવી ગણતરી હોય કે મારે સચિવાલયમાં સેટ થઈ જવું છે અથવા તો મારા જિલ્લાની અંદર મહેસૂલી ક્લાર્કમાં લાગવું છે, એના માટે લેખિતની તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરવી જોઈએ. હવે એક્ઝેક્ટ એ જ મુજબ પરીક્ષા પદ્ધતિ રહેશે કે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે કોઈ ચેન્જ આવશે તો એના માટે આપણે રાહ જોવી પડશે. સાથે સાહેબ આપણે વિદ્યાર્થીઓને એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે નવી પરીક્ષા પદ્ધતિ બાબતે વિદ્યાર્થીઓ વધારે પડતો સ્ટ્રેસ લઈ લે છે અને ઘણી વખત અફવાઓને પણ સાચી માની લેતા હોય છે. તો એ તમારે કરવાની જરૂરિયાત નથી. આપણું કામ એ છે કે એકદમ પ્રામાણિકતાથી તૈયારી કરીએ. જે નવો બદલાવ આવશે એ ચોક્કસથી આપણે સુધી પહોંચી જશે. જે બદલાવ આવશે એ મુજબ આપણે ઢળી જવું પડશે. સાથે એક બાબત એ પણ જરૂરી છે કે સરકારને આપણે નમ્ર એક અપીલ એ પણ કરીએ કે જ્યારે જનરલ પરીક્ષાઓની અંદર વિદ્યાર્થીઓ જોડાતા હોય છે તો એમાં આર્ટ્સના પણ વિદ્યાર્થીઓ હોય, કોમર્સના પણ વિદ્યાર્થીઓ હોય, સાયન્સના પણ વિદ્યાર્થીઓ હોય, તો મેથ્સ અને રીઝનિંગને એ રીતે કંઈક બેલેન્સ કરવું જોઈએ કે જેથી કરીને ત્રણેય સ્ટ્રીમના વિદ્યાર્થીઓને ફાયદો મળે. જેમ કે અત્યારે નવી પરીક્ષા પદ્ધતિ જો લાગુ થશે તો એમાં મેથ્સ અને રીઝનિંગનું પ્રમાણ ખાસું વધારે છે, જેમ કે 70 માર્ક્સનું એ રહેલું છે. તો એમાં ઓબ્વિયસ વસ્તુ છે કે જે વિદ્યાર્થી આર્ટ્સનો વિદ્યાર્થી હશે, જે ખાસ કરીને કોમર્સનો હશે, કોમર્સ વાળાને હજી પણ એટલી તકલીફ નહીં પડે કેમ કે એણે આંકડાઓની સાથે કંઈક રમતો કરી હશે, આંકડાઓની સાથે એમણે કંઈક ને કંઈક એક્સરસાઇઝ કરી હશે, પણ આર્ટ્સના વિદ્યાર્થીને વધારે તકલીફ પડી શકે છે. તો સરકાર એમાં થોડું બેલેન્સ કરવાની મારા મત પ્રમાણે જરૂરિયાત રહેશે. તો નવી પરીક્ષા પદ્ધતિ પોલીસ ભરતી માટે અને આ જે સચિવાલય બિન સચિવાલયની જે પરીક્ષાઓ આવશે, અને ખાસ કરીને યાદ રાખવાનું છે કે એક ગૌણ સેવા પસંદગી મંડળ જે પરીક્ષાનું આયોજન કરશે એમાં નવી પદ્ધતિ એપ્લાય થશે. જે પંચાયત સેવા પસંદગી મંડળ હોય, ત્યાર પછી જે મ્યુનિસિપાલિટી લે છે, તો એની અંદર બદલાવની કોઈ વાત રહેલી નથી. તો એવું નથી માની લેવાનું કે તમામ પ્રકારની ક્લેરિકલ ભરતીની અંદર એને લાગુ કરશે. બરોબર છે સાહેબ. નવી પરીક્ષા પદ્ધતિ બાબતે તમે ખૂબ સરસ ખ્યાલ આપ્યો. સાહેબ થોડી આગળ વાત કરવું કે જે તમે વાત કરી નવી કે ભાઈ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કોમન કોમ્પિટિટિવ એન્ટ્રન્સ જે એક્ઝામ છે જેમાં સાહેબ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી આ 4 વિષયો ખૂબ મહત્વના છે. એની ઉપર જે તમે ભારણ આપ્યું હમણાં જ વાત કરી, તો સાહેબ આ વિષયો એને સારી રીતે તૈયાર કરવા હોય ને આમાં પકડ લાવવી હોય તો સાહેબ આપનું મંતવ્ય શું કહે છે આ બાબતે? જી, કોઈ પણ ક્લાર્કની ભરતી હોય કે કોઈ પણ જીપીએસસી 1-2 ની પરીક્ષા હોય કે કોઈ પણ ટેકનિકલ પરીક્ષા હશે, એટલું દિમાગની અંદર ફિટ કરી દેવું પડશે કે 4 વિષયો ખૂબ જ અતિ મહત્વના છે: મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી. આ 4 વિષય તમે જોશો કે હમણાં જે બીએમસીની પરીક્ષાઓ ગઈ, હમણાં જે એએમસીની પરીક્ષાઓ ગઈ,
તો એની અંદર તમે વેઇટેજ કાઢશો તો લગભગ 50% જેવું વેઇટેજ એનું થઈ જાય છે. થઈ જાય છે સાહેબ. વિદ્યાર્થીઓ મોટા ભાગે શું કરે છે કે જ્યારે પોતે તૈયારી કરતા હોય ને ત્યારે જીકે ઉપર વધારે ફોકસ કરે છે. એની આખા દિવસની તૈયારીમાંથી લગભગ 80% એનો જે સમય છે એ જીકે ની પાછળ આપે છે. બરોબર છે. 20% જેવો સમય એ મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી પાછળ આપે છે. એમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે કે જે પોતાની જાતે આ 4 વિષયની ઉપર સામેથી તૈયારી કરતા હોય. બાકીના ઘણા મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જ્યારે કોઈ કોચિંગ ક્લાસમાં જતા હોય અને જ્યારે લેક્ચર આવે ત્યારે એને ભણી લે છે. તો 4 વિષય ઉપર ફોકસ કર્યા વગર પરીક્ષા પાસ કરવી એ થોડી મુશ્કેલીવાળી છે. તો આ 4 વિષય ઉપર ફોકસ તો આપણે મેઇનલી રાખવું પડશે. હવે વાત રહીની તૈયારી કેમ કરવી, તો તમે પોતે મેથ્સ અને રીઝનિંગ ફેકલ્ટી રહેલા છો, તમને વિશેષ ખ્યાલ છે કે આ વિષયો પ્રેક્ટિસ સિવાય કરવા એ ઘણા મુશ્કેલ છે. 4 વિષય એવા છે કે જે પ્રેક્ટિસથી થઈ શકશે. દાખલા તરીકે કોઈ એક ચેપ્ટર તમે શીખ્યા અને એ ચેપ્ટર શીખ્યા પછી ઘરે જઈને એટલી જ એની પ્રેક્ટિસ કરવી પડશે. 100%. ઘણા વિદ્યાર્થીઓ ઓફલાઈનની અંદર મારી પાસે જે અભ્યાસ કરતા હોય એ મને મળતા હોય છે કે સાહેબ મને મેથ્સ આવડતું નથી, મને રીઝનિંગ આવડતું નથી. એટલે હું એને અચૂક પૂછું કે તે એના માટે પ્રેક્ટિસ કેટલી કરી, તને ટકાવારી નથી આવડતી, તને નફો ખોટ નથી આવડ્યું, તો એના માટે તે પ્રેક્ટિસ ઘરે જઈને કેટલી કરી, તો એની પાસે જવાબ નથી હોતો, મતલબ ઘરે તૈયારી કરેલી હોતી નથી. તો સૌથી પહેલા તો એ તમારે ફિટ કરવું પડશે કે પ્રેક્ટિસ કર્યા વગર આ 4 વિષય કરવા એ ખૂબ જ મુશ્કેલ છે. નંબર 2, આ એટલા બધા મુશ્કેલ નથી કે ચંદ્રયાન 3 જેટલા મુશ્કેલી લાગે એમ. તો વિષયો કરવાથી થઈ શકે એ પ્રકારના છે. ઘણા તો મેં એવા કેન્ડિડેટ જોયેલા છે કે જે મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ હોય કે વગેરે આ પ્રકારના સબ્જેક્ટ્સની અંદર જે તે સમય ભણવાની અંદર ચડાવ પાસ થયેલા હોય અને ત્યાર પછી એમણે ખૂબ સારી મહેનત કરી હોય અને પરીક્ષા પાસ કરી હોય. સારા માર્ક લાવતા હોય છે. બીજી બાબત એ છે કે પાયો નબળો રહી ગયેલો હોય, મેથ્સ રીઝનિંગના નિયમો ભેગા ન થતા હોય, ઇંગ્લિશના ટેન્સ ભેગા ન થતા હોય, સમજી શકાય છે. તો જ્યારે બેકગ્રાઉન્ડ આપણું એટલું સ્ટ્રોંગ નથી, આપણો પાયો એકદમ સ્ટ્રોંગ નથી, તો આપણે એટલીસ્ટ એવું કરી શકીએ કે મેથ્સની અંદર 25 ચેપ્ટર આવતા હોય તો આપણે એમાંથી 10 કે 12 ચેપ્ટર કેમ ન કરી શકીએ? 100% સાહેબ. જે દરેક પરીક્ષામાં પૂછાતા જ હોય છે ને જેના પ્રશ્નો હોય જ છે. હા, મતલબ એવા ટોપિક્સ તો રહેલા છે કે જેમાંથી વારંવાર સવાલો પૂછાય છે, તો એવા 10 કે 12 ચેપ્ટર આપણે કેમ ન કરી શકીએ? જો આપણને ખબર નથી પડતી કે કયા ચેપ્ટર કરવા, તો એ વિષયના નિપુણ ફેકલ્ટીને આપણે મળી શકીએ કે સાહેબ મને આ 10-12 ચેપ્ટર તમે ટીક કરાવી દો, મારે જીવનની અંદર પૂરેપૂરા માર્ક્સ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતીમાં લાવવા નથી, મારે મિનિમમ એટલા માર્ક્સ લઈ આવવા છે કે મારું મેરિટ બની જાય. તો જેનું આ મતલબ નબળું છે, મતલબ કે આ 4 વિષય જેના નબળા છે, તો એ જે તે પહેલા તો નિપુણ ફેકલ્ટીની મુલાકાત કરે. ત્યાર પછી એવું પણ થઈ શકે કે 4 વિષય માટે એમને જો અનુકૂળ પડે તો ઓફલાઈનની અંદર ક્લાસ કરી શકે. એક વખત ભણી લેવાથી એકદમ વિષય સરળ થઈ જતો હોય, ત્યાર પછી પોતાની સૂઝબૂઝ પ્રમાણે એને સ્ટ્રોંગ કરી શકે. પોતે ઓફલાઈનની અંદર જઈ શકે એમ નથી, તો પોતાને જે સાહેબનું ફાવે છે, જેનું તરત સમજાઈ જાય છે, એના ઓનલાઈન લેક્ચર પણ હવે અવેલેબલ થઈ ગયા છે. આ ડિજિટલ દુનિયાની અંદર દરેક ફેકલ્ટી અત્યારે અવેલેબલ થઈ ગયા છે. તો એકદમ ઘરે બેઠી આરામથી ઇન્ટરનેટનું પેક હોય તો આરામથી લેક્ચર્સ જોઈ શકે એમ છે. તો કોઈ એમ તો હવે નહીં જ કહી શકે કે મારી પાસે ફેકલ્ટીનો અભાવ હતો. અત્યારે એકદમ આરામથી અને વળી પાસે એફોર્ડેબલ કે પોતે ખર્ચ ઇઝીલી કરી શકે એવી કિંમતની અંદર એને લેક્ચર્સ મળી રહે છે. તો પોતાના જે નબળા વિષય છે એને આઈડેન્ટિફાઈ કરો અને ખાસ કરીને જો આ 4 વિષય નબળા હોય તો એની પર કામ અત્યારથી શરૂ કરી દો. કરવાથી થઈ શકશે, નિયમિત કરવાથી થઈ શકશે. તમે રૂટીનમાં એવું કરી શકો કે હું 10 દાખલા ગણીશ, બીજે દિવસે 10 દાખલા ગણીશ. ગુજરાતી, અંગ્રેજી માટે પણ આ જ પ્રકારે નિયમિત કરવાથી એ વિષય એકદમ સરળ થઈ જશે. પણ ખાસ યાદ રાખવાનું છે કે આ 4 વિષયને સ્કીપ કરવાથી પરીક્ષા પાસ નહીં થઈ શકે એ હકીકતની વાત છે. બરોબર છે સાહેબ. આખિરકાર એમ કીધું કે તમારે પ્રેક્ટિસ કરવી આની જરૂરી છે. સાહેબ આ બધા આપણે વાત કરી કે ભાષાકીય વિષયો હતા, મેથ્સ, રીઝનિંગ હતું. સાહેબ હવે વિદ્યાર્થીનો મોટો પ્રશ્ન છે જીકે. ઘણીવાર યાદ નથી રહેતું સાહેબ જીકે, એ લોકો કેટલું કરવું જોઈએ, ક્યાંથી કરવું જોઈએ, કેમ કરવું જોઈએ. તો સાહેબ જીકે માટે વિદ્યાર્થીઓએ તૈયારી કેમ કરવી જોઈએ, શું કહેશો આ બાબતે? હા, જીકે એટલો જ અગત્યનો વિષય છે. સાથે આપણે એ યાદ રાખીએ કે જીકે ની અંદર એક આખો દરિયો રહેલો છે કે જેની અંદર ક્લાસ 3 હોય કે 1-2 હોય, વોટ કોઈ પણ એક્ઝામ હશે એમાં માત્ર એમ લખ્યું હશે કે સામાન્ય અભ્યાસ લખ્યું હોય, અથવા એમ લખી દેશે કે ઇતિહાસ હશે, બંધારણ હશે, ત્યાર પછી સાંસ્કૃતિક વારસો હશે. મતલબ આ પ્રકારે જીકેના ટોપિક્સના નામ અથવા વિષયના નામ લખ્યા હશે. પણ આ દરિયાની અંદર ચોક્કસ જગ્યાએ મોતી રહેલા છે. સાચી વાત છે. જેમ ધોરણ 10 ની અંદર સાહેબ તમે તે એમ જ કરીને પાસ થયા હશો ને હું એ જ લખીને પાસ થયો કે લેન્સનું સૂત્ર કે અરીસાનું સૂત્ર વિજ્ઞાનની અંદર આપણે લખ્યું હશે, આગળની પેઢીએ જ લખશે. મેથ્સ હોય તો એની અંદર પ્રમેય આપણે તૈયાર કર્યું હશે, ફિક્સ વસ્તુ રહેલી છે. બરોબર છે. તો એ પ્રકારે બંધારણ મારો જે વિષય છે એમાં હું ખાસ કરીને તમને કહી શકું કે બંધારણની અંદર એવા 15 ટોપિક રહેલા હોય છે કે જેમાંથી અચૂક તમને સવાલ પૂછાય.
ભૂગોળની અંદર પૂછાય. તો આ વિષયો જે રહેલા છે ને એમાં તો પહેલા ટોપિક્સને આઈડેન્ટિફાઈ કરવા પડશે. ઘણા વિદ્યાર્થીઓ મેં સાહેબ એવા જોયા છે કે જે પોતે એ વિષયની અંદર માસ્ટર બનવાની કોશિશ કરતા હોય છે, જાણે વિષયની અંદર પંડિત થઈ જવું છે. એટલું બધું નથી. ત્યાર પછી એ વિષયની અંદર ફેકલ્ટી અચૂક બની જાય છે. એ ટોપિકને વિકીપીડિયામાં સર્ચ કરી લેશે, ત્યાર પછી પર્ટિક્યુલર વેબસાઇટની અંદર સર્ચ કરી લેશે, હિન્દી કે ઇંગ્લિશ મીડિયમના કંઈક પુસ્તકો લઈ આવશે. તો તમારે ક્લાસ 3 ની પરીક્ષા પાસ કરવી હોય ને દોસ્તો, તો એના માટે તમારે ડીપલી એનું સ્ટડી કરવાની જરૂરિયાત નથી. જનરલ નોલેજ અંતર્ગત દરેક વિષયનું થોડું નોલેજ આપણી પાસે એ માંગે છે. આપણે એ વિષયના માસ્ટર હોઈએ એ જરૂરી નથી. તો અહીંયા આગળ જનરલ ડોક્ટરની જરૂરિયાત છે, પર્ટિક્યુલર કોઈ એક સ્પેસિફિક ડોક્ટરની જરૂરિયાત નથી. તો એના માટે તમારે એ કરવાની જરૂર છે કે બેઝિક આપણે જીકે કેમ કરી શકીએ, તો એના માટે પાઠ્યપુસ્તકથી શરૂઆત કરી શકીએ. બરોબર છે. નંબર 2, જનરલ નોલેજની પુસ્તક આવતી હોય છે, એમાં ખાસ કરીને વર્લ્ડ ઇન બોક્સની જનરલ નોલેજ વખણાતી હોય છે. તો એ એક સરસ પુસ્તક તમે કરી શકો. પૂછાયેલા પ્રશ્નો જો તમે એકદમ સરસ કરી નાખશો, તો હમણાં જે પેપર ગયા, જેમ કે ડીવાયએસઓ નો પેપર ગયો, વીએમસી નો પેપર ગયો, પછી બીએમસી ના ઘણા પેપર લેવામાં આવ્યા, તો એની અંદર પૂછાયેલા પ્રશ્નોનું પ્રમાણ પણ ખૂબ ખાસું એવું રહેલું હતું. તો શરૂઆત તમે જીકે માટે એવી રીતે કરી શકો કે પૂછાયેલા પ્રશ્નો, જીસીઆરટી હોય, એનસીઆરટી હોય, પાઠ્યપુસ્તકો આપણે કરી શકીએ. એ જ રીતે તમે જનરલ નોલેજની ખૂબ સારી પુસ્તક તમે લઈ શકો. સાહેબ, જીકેની પુસ્તકની અંદર બંધારણ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આપેલું હોય છે, ઇતિહાસ હોય છે, વારસો હોય છે, તમારે ભૂગોળ અને જિલ્લાના એમાં ટોપિક્સ આવી જાય છે. તો સૌથી પહેલા શરૂઆત એનાથી કરો. તમે એમ નહીં કરો કે પર્ટિક્યુલર બંધારણનું એક પુસ્તક લઈ લ્યો, તમે એક ઇતિહાસનું પુસ્તક લઈ લ્યો, એ તમે કમ્પ્લીટ કરી શકો. પણ ક્યારે? જ્યારે આ પાયો તમારો એકદમ સ્ટ્રોંગ થઈ ગયો હશે ત્યારે તમે એકવાર કમ્પેર કરી લ્યો. તમે આજે પેપર્સ લેવામાં આવ્યા અને એમાં જે સવાલ પૂછવામાં આવ્યા એ, અને આજે મેં તમને કીધા પાઠ્યપુસ્તક કીધા, પૂછાયેલા પ્રશ્ન કીધા, જીકેની બુક કીધી, તો એમાં એટલા તો એટલીસ્ટ તમે સવાલ મળી જાય છે કે જેમાં મેરિટ તમારું બની જાય છે. તો પર્ટિક્યુલર વિષય વાંચીને ટાઈમ અને એનર્જી શા માટે આપણે બગાડવા? તો શરૂઆત આનાથી કરીએ. ત્યાર પછી તમને એમ કોન્ફિડન્સ આવી જાય કે હા, આટલું મારું એકદમ સ્ટ્રોંગ થઈ ગયું. ત્યાર પછી તમે પર્ટિક્યુલર વિષયના પુસ્તક લઈ લ્યો, બંધારણનું એક પુસ્તક લઈ લ્યો, તમે ઇતિહાસનું, તમે પર્ટિક્યુલર દરેક વિષયના પુસ્તક લઈ શકો. યાદ રાખવાનું છે કે આપણે જે તે વિષયની અંદર પંડિત નથી બનવાનું. આપણે એ વિષયમાંથી સવાલ પૂછાય તો મેરિટમાં નામ આપણું કેમ આવી જાય. તો જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે છે એ વિદ્યાર્થીઓ મિનિમમ એટલું કરેલું હોય છે કે જે પરીક્ષામાં આપણને કામ લાગે છે. એના માટે તમારે પેપરનો અભ્યાસ એક તો શરૂ કરી દેવો જોઈશે. તમારે એનાલિસિસ શરૂ કરી દેવું જોઈશે કે મારે ઇતિહાસમાં કેટલા ટોપિક કરવાના છે, બંધારણમાં કેટલા ટોપિક કરી નાખવાના છે. તો પેપરનું સ્ટડી તમે શરૂ કરી શકશો. સાહેબ, વિદ્યાર્થીઓ મેથ્સની વાત કરી, રિઝનિંગ વાત કરી, ઇંગ્લિશની વાત કરી ને જીકેની પણ વાત કરી, પણ સાહેબ ઘણીવાર વિદ્યાર્થીઓ આ બધી તૈયારી કરતો ઘણીવાર પરિણામ એની ફેવરમાં નથી આવતું. ત્યારે સાહેબ વિદ્યાર્થી ઘણીવાર સ્ટ્રેસમાં આવી જાય છે, અને સ્ટ્રેસમાં આવે છે ત્યારે વિદ્યાર્થી ઘણીવાર હતાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય, તૈયારી છોડી દે છે. તો સાહેબ સ્ટ્રેસ બાબતે વિદ્યાર્થીને આપણે શું કહી શકીએ? હા, સ્ટ્રેસની બાબત એ પ્રકારની છે કે અત્યારે ઓફલાઈનની અંદર જે આપણે સાહેબ કામગીરી કરીએ છીએ, તો ઓન એન એવરેજ દર અઠવાડિયે 1 થી 2 વિદ્યાર્થીઓ પર્સનલી મુલાકાત લે છે. બરોબર છે. અને એ જણાવતા હોય છે કે એને માનસિક રીતે ગભરામણ કંઈક લાગે છે, અથવા તો વાંચેલું યાદ નથી રહેતું. મતલબ આ પ્રકારના પ્રશ્નો અત્યારે વિદ્યાર્થીઓ, યુવાનો અનુભવે છે. આપણે એ સ્પષ્ટતા કરી દઈએ કે માનવ સહજ સ્ટ્રેસ આવે એ એકદમ સહજ વાત છે. બરોબર છે. સ્ટ્રેસ તમને આવતી હશે, સ્ટ્રેસ મને આવતી હશે, સ્ટ્રેસ નરેન્દ્રભાઈ મોદીને આવતી હશે જે વડાપ્રધાન છે. તો સ્ટ્રેસ આવવી એ માનવ સહજ છે. સ્ટ્રેસ ન જ આવે એ આદર્શ વસ્તુ એક થઈ ગઈ. અત્યારે જે વ્યક્તિ સાહેબ કંઈ કામ જ નથી કરતો અને એને કામ નહીં કરવાનો સ્ટ્રેસ આવે છે, તો જે કામ કરતા હશે એને સ્ટ્રેસ તો આવતી હશે. તો જ્યારે સ્ટ્રેસ આવે છે તો એનાથી ગભરાઈ જવાની પહેલા તો જરૂરિયાત નથી. હા, એ વાત ખરી છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને વધારે પડતી સ્ટ્રેસ આવી જાય છે. મતલબ આપણને એવું લાગે કે આ મુદ્દો એવો છે કે જેમાં સ્ટ્રેસ ન લે તોય ચાલે એમ છે, પણ તેમ છતાં એને કુદરતી રીતે સ્ટ્રેસ આવી જાય છે. તો વધારે પડતી સ્ટ્રેસ આવે એ નકામી વાત છે. અહીંયા આગળ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટ્રેસ આવે શા માટે. તો એક બાબત તો એ રહેલી છે કે ઘણા જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ કંઈક ને કંઈક જીકેના ફેક્ટ્સ યાદ રાખે છે, ત્યાર પછી ભૂલી જાય છે. તો એને જે ફેક્ટ્સ ભૂલાઈ ગયા એનો સ્ટ્રેસ એને આવી જાય છે. તો આપણે જે ફિલ્ડની અંદર કામ કરીએ છીએ દોસ્તો, એમાં યાદ રાખેલી બાબતો ભૂલાઈ જશે, એકદમ સ્વાભાવિક બાબત છે. આજ હું બંધારણ ભણાવું છું, બંધારણ ભણાવવાનું મૂકી દેશ તો મને અનુચ્છેદ ભૂલાઈ જશે. કોઈ પણ ફેકલ્ટીને આ હાલ થઈ શકે. તો તમે જે યાદ રાખો છો એ તમારી ગણતરી સાથે જ યાદ રાખવાનું છે કે આ એક સમય ભૂલાઈ જશે. કેટલાકને સાહેબ અઠવાડિયે ભૂલાઈ જાય, મારી જેવા હશે તો 3 દિવસે ભૂલી જશે. તો રિવિઝન સતત કર્યા કરવું પડશે.
એકનો એક મુદ્દો એને લગભગ 5, 6 કે 7 વખત નજર સામેથી પસાર કરવો પડશે સમયાંતરે, ત્યારે એને યાદ રહેશે. તો પહેલા તો ભૂલાઈ જાય છે, એની સ્ટ્રેસ એને ન આવવી જોઈએ, એકદમ સ્વાભાવિક બાબત છે. નંબર 2, ઘણા યુવાનો જે તૈયારી કરે છે એમાંથી ઘણાનું સાહેબ બેકગ્રાઉન્ડ ખૂબ સારું છે, ઇકોનોમિક એમને કોઈ વાંધો નથી, એમના મધર ફાધર કે કુટુંબીજનો કંઈક વેલ સેટ છે, તો એમને એ સ્ટ્રેસ નથી કે આર્થિક ઉપાર્જન કેમ કરશું. પણ ઘણા વિદ્યાર્થીઓ, આમ તો મહદઅંશે વિદ્યાર્થીઓ એવા છે કે જેમ લોઅર મિડલ ક્લાસને બિલોંગ કરે છે, આપણી સાથે જે તૈયારીમાં જોડાયેલા હોય છે, તો એમને એક સ્ટ્રેસ એ પણ હોય છે કે હું આર્થિક રીતે પગભર ક્યારે બનીશ, અથવા તો એ જ્યારે તૈયારી કરતો હોય, રૂમ હોસ્ટેલની અંદર રહેતો હોય, ઓન એન એવરેજ શહેર પ્રમાણે એને ખર્ચ થતો હોય, 5-6 હજાર રૂપિયા સ્વાભાવિક થઈ ગયા છે અત્યારે, તો એમને એ પણ ચિંતા હોય છે કે ઘરેથી હું પૈસા કેમ મગાવીશ. તો એક તો સ્ટ્રેસ અને એ પણ ચાલે છે. સાથે એક બાબત એ રહેલી છે સ્ટ્રેસ આવવાની બાબત, કે જ્યારે તૈયારી કરતો હોય છે ત્યારે એને ખ્યાલ નથી કે કેટલા ટાઈમમાં એની તૈયારી કમ્પ્લીટ થઈ જશે, પરીક્ષાની ડેટ્સ આવતી નથી, તો એક સ્ટ્રેસ અને એ પણ રહેલી છે. ત્યાર પછી એને સ્ટ્રેસ એ પણ આવે છે, મહદઅંશે જે સ્ટ્રેસ આવતી હોય છે કે એક કોઈ પરીક્ષાની તૈયારી કરે છે, દાખલા તરીકે જુનિયર ક્લાર્ક કે તલાટી કે પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયારી કરે છે, મીનવાઇલ કોઈ અન્ય પરીક્ષાની ડેટ આવી ગઈ અથવા તો નોટિફિકેશન આવી ગઈ, તો એમાંય ફોર્મ ભરી દેશે. જેમ કે અમારે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ એવા રહેલા છે કે જે ફોરેસ્ટની તૈયારી કરે છે અથવા કોન્સ્ટેબલની તૈયારી કરે છે, સાથે ડીવાયએસઓમાં ફોર્મ ભરી દીધું હતું, ડીવાયએસઓની પરીક્ષા દેવા માટે ગયા. હવે યાદ રાખવું કે એમનું ગોલ ય નથી હોતો ડીવાયએસઓ, પણ જ્યારે પેપર દઈને આવે છે, જ્યારે એને મેરિટ બનતું નથી તો એને સ્ટ્રેસ આવે છે. તો આ કૃત્રિમ સ્ટ્રેસ છે, મતલબ કે આ પોતે જાતે એને ક્રિએટ કરેલી છે, એનો ક્યારેય ગોલ નથી રહ્યો, એને ડીવાયએસઓની ક્યારે તૈયારી પર્ટિક્યુલર કરી નથી, અને જ્યારે એ રિઝલ્ટની સાથે કમ્પેર કરે છે તો એને સ્ટ્રેસ આવવાની છે. તો મારે એક સલાહ દેવાની છે કે તમે વચ્ચે જે પરીક્ષાઓ આવે એ તમે દો, એમાં કોઈ પ્રશ્ન નથી, એનાથી એક અનુભવ થશે, પણ જેની તમે ડેડિકેટેડ તૈયારી નથી કરી, તમે જ્યારે એમાં સમર્પિત નથી થઈ ગયા અને જ્યારે પરીક્ષા દેવા માટે જાઓ છો એમાં રિઝલ્ટ નથી આવતું, તો એ દિમાગમાં તમને ક્લિયર રહેવું જોઈએ કે આના કારણે સ્ટ્રેસ પર નથી લેવાની, પરીક્ષાઓ દેવી જ જોઈએ. પરીક્ષાઓ જે આવે છે દેવાથી અનુભવ થશે, તમને પરીક્ષાનું એક વાતાવરણ મળશે તો સારી બાબત છે, પણ દરેક પરીક્ષા આપી અને ઘરે આવ્યા પછી આપણે સ્ટ્રેસમાં આવી જઈએ એ યોગ્ય નથી. બીજી એક બાબત એ છે કે સ્ટ્રેસ આવવા પાછળનું જે મુખ્ય કારણ રહેલું હોય છે એ પણ છે કે યુવાનીના સમયમાં તૈયારી થાય છે. એક તો પ્રેમ કરવાની ઉંમર અને તૈયારીની ઉંમર, આ બંને એક જ હોય છે, તો સ્ટ્રેસ ઘણીવાર એ પણ હોય છે કે ગમતું પાત્ર કોઈક હોય, ત્યાર પછી ગમતું પાત્ર જ્યારે મળે નહીં તો એની એક સ્ટ્રેસ હોય, સાથે જીકેના ફેક્ટ્સ પાકા કરવાના, સાથે પ્રેમની તૈયારી કરવાની. તો યુવાનોની અંદર આ એક સ્ટ્રેસનું કારણ હોય. તો સ્ટ્રેસના અનેક કારણ છે, પણ યાદ રાખો કે અત્યારે કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસ આવે છે અને સાથે આપણે એટલું જ જોવાનું છે કે એને આપણે બેલેન્સ કેમ કરી શકીએ, સ્ટ્રેસ વધારે પડતી હાવી ન થઈ જાય. અમારે ત્યાં એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેને રૂટીન ટેસ્ટની અંદર ઓછા માર્ક્સ આવે તોય તે એને સ્ટ્રેસ આવી જાય છે. તો વધારે પડતી સ્ટ્રેસ સારી નથી, એનાથી કરિયર ઉપર, સક્સેસ ઉપર નેગેટિવ અસર થાય છે. તો વધારે પડતી સ્ટ્રેસ નથી લેવાની. સ્ટ્રેસ આવશે એ માનસિક રીતે તૈયારી જ રાખવાની છે, આવશે એને હેન્ડલ કરવાની છે, એ આપણે માનસિક ગણતરી રાખવાની છે. થેન્ક યુ સાહેબ. સાહેબ, વાત કરીએ કે અત્યારે ઘણી બધી વાર એક શબ્દ આપણે અવારનવાર સાંભળ્યો છે, છાપામાં પણ આવે છે કે વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસની જરૂર હવે નથી. તો સાહેબ, આ બાબતે આપણે શું કહેવું છે કે શું વિદ્યાર્થી ખરેખર કોચિંગ ક્લાસ જવો જોઈએ કે નહીં? હા, અત્યારે આ એક ચર્ચા ચાલી છે કોચિંગ ક્લાસની જરૂરિયાત છે કે કેમ. જો કે લાંબા ટાઈમથી આ ચર્ચાઓ શરૂ હતી કે કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીએ જવું જોઈએ કે કેમ. હવે આપણે સાહેબ જે ભાવનગર શાખાની અંદર જ્યારે કોઈ બેચ આપણે મૂકીએ છીએ ત્યારે 3 દિવસ માટે ડેમો લેક્ચર રાખીએ છીએ. ડેમો લેક્ચરમાં જનરલી પહેલા દિવસે હું વિદ્યાર્થીઓની સમક્ષ ઉપસ્થિત થતો હોઉં છું. શિવંગભાઈ હોય તો ડેમો લેક્ચર લેતા હોય અને હું જનરલ માહિતીઓ દેવા માટે જતો હોઉં છું. એ માહિતીની અંદર હું અચૂક પહેલા દિવસે જ્યારે વિદ્યાર્થીઓ ફીસ નથી ભરી હોતી ત્યારે હું અચૂક કહેતો હોઉં છું કે દુનિયાની અંદર કોઈ પરીક્ષા જ નથી કે જેને પાસ કરવા માટે તમારે ક્લાસ કરવા જ પડે. કેમ કે આપણી પાસે એકલવ્યનું ઉદાહરણ પણ રહેલું છે કે જેમણે વિધાઉટ એની કોચિંગ ખૂબ સારામાં સારી સ્કિલ એમણે મેળવેલી હતી. તો ક્લાસ કરવાથી જ પરીક્ષા પાસ થવાય એવું જરૂરી નથી. ઘણા એવા તમને એક્ઝામ્પલ્સ મળી રહેશે કે જેમાં પોતાની જાતે સેલ્ફ સ્ટડી કરી હોય અને પરીક્ષા પાસ કરી હોય. પણ સાથે એ જરૂરી છે, હું તમને સ્પષ્ટતા કરી દઉં કે કોચિંગ ક્લાસમાં જવાથી કેટલાક ફાયદાઓ રહેલા છે. જેમ કે આપણે હમણાં વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કોઈ ફિક્સ સિલેબસ નથી હોતો, એમાં દરેક વિષયની અંદર એવા ટોપિક આપણે આઈડેન્ટિફાઈ કરવાની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે એક નિપુણ વ્યક્તિ જે તે વિષયની અંદર નિષ્ણાત ફેકલ્ટી આપણને કહી શકે
કે આ તમારે વાંચવાથી ફાયદો થઈ શકશે, આ ક્યારેય તમારે ન કરવું જોઈએ, આ ટોપિકને તમારે સ્કીપ કરવા જોઈએ. અને કોઈ પણ અઘરામાં અઘરો ટોપિક હોય એને એકદમ સરળ કરીને તમને જ્યારે પીરસતા હોય તો તમારી મહેનત એકદમ હળવી થઈ જતી હોય છે. તો આપણે એવું કહી શકીએ કે દરેક સ્ટુડન્ટ જે રહેલા છે સાહેબ, એનું બેકગ્રાઉન્ડ ખૂબ સારું જ હોય, એનું બેઝ એકદમ સ્ટ્રોંગ જ હોય જરૂરી નથી. ઘણા સરકારી નિશાળોમાં ભણીને આવેલા છે. સરકારી નિશાળોની પરિસ્થિતિ આપણને ખ્યાલ છે કે જેની અંદર અમુક વિષયો ક્યારેય ભણવામાં જ નથી આવ્યા. તો એ વિષયો જે પોતે જાતે કરશે તો એને ખૂબ સમય લાગી શકશે. એની જગ્યાએ એક વખત ક્લાસ કરવાથી એમને ફાયદો મળી શકતો હોય છે. તો કોચિંગ ક્લાસ કરવાથી ફાયદો એ થાય કે જે એને 2 વર્ષે મળવાનું હોય એ બની શકે કે 6-8 મહિનાની અંદર મળી જતું હોય છે. કોચિંગ ક્લાસમાં જવાથી હંમેશા ત્યાં આગળ મતલબ લૂંટ જ ચલાવવામાં આવતી હોય છે એ જરૂરી નથી. મતલબ અમુક એમાં હોઈ શકે, પણ ઘણા એવા પણ કોચિંગ ક્લાસ હોય છે, માત્ર વર્લ્ડ ઇન બોક્સની વાત નથી, એવા ઘણા હોઈ શકે કે જ્યાં આગળ મતલબ પ્રોપર ભણાવવામાં આવતું હોય છે, સિલેબસ પૂરો કરવામાં આવતો હોય છે. જો કે આપણે તો એક કલ્ચર રહેલું છે કે પહેલા દિવસે જે રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે એ જ રીતે છેલ્લા દિવસે આપણે ભણાવીએ છીએ, એ જ લયથી, એ જ સ્પીડથી, અને છેલ્લે આપણે વિદ્યાર્થીઓને ફેરવેલ દઈએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ જે આ લેક્ચર કે આ મતલબ સંવાદ સાંભળી રહ્યા હશે એને એ વાતના સાક્ષી બન્યા હશે કે ફેરવેલનું આયોજન કરીએ જેમાં આપણે કેટલા લેક્ચરની કામગીરી કરી, કઈ રીતે સિલેબસ પૂરો કર્યો, એ તમામ બાબતો અંગે આપણે ચર્ચાઓ કરી ઓવરવ્યુ આપી દઈએ છીએ આપણે. હા, બરોબર છે. તો કોચિંગ ક્લાસ હંમેશા લૂંટ જ ચલાવે છે એવું જરૂરી નથી, એમાં ઘણા અપવાદ હોઈ શકે. તો કોચિંગ ક્લાસ કરવો જ એવું જરૂરી નથી, પણ હા એના ફાયદા હોઈ શકે. બરોબર છે સાહેબ. સાહેબ આપણે આ બધી વાત કરીએ, હવે વિદ્યાર્થીઓને ટીપ આપવી છે કે સાહેબ વિદ્યાર્થીઓને ટીપ આપવી છે કે તમારે આ બાબતે કામ કરો, તો કોઈ પણ 3 ટીપ સાહેબ તમે કઈ આપી શકો વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓને કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે. એમાં પહેલી બાબત તો એ રહેલી છે કે જ્યારે તૈયારીમાં આવે છે ત્યારે ધીરજ એમને રાખવી પડશે. એવામાં નહીં પર્ટિક્યુલર કોઈ કહી શકે કે હું 6 મહિનામાં પરીક્ષા પાસ કરી નાખીશ, હું 1 વર્ષ દિવસની અંદર પરીક્ષા પાસ કરી નાખીશ, એવું પર્ટિક્યુલર નહીં કહી શકે. તો જ્યારે તૈયારીની અંદર ઝંપલાવે છે ત્યારે એને સૌથી પહેલી બાબત એ છે કે ધીરજ એમણે રાખવી પડશે. કેમ કે પરીક્ષા ક્યારે આવે છે એનું શેડ્યુલ આપણી પાસે નથી. ગુજરાત સરકારને આપણે નંબર 1 અપીલ પણ સાથે કરી દઈએ કે તમે જે ક્લાસની પરીક્ષા લેવાનારી છે, જે પરીક્ષાઓ, એનું એક શેડ્યુલ જો બહાર પાડી દે તો વિદ્યાર્થીઓને ઘણી સરળતા રહેશે. એમને ખ્યાલ આવશે કે મારે કયા મહિના સુધીમાં કઈ બાબતો એકદમ ક્લિયર કરી નાખવાની છે. તો એક તો ધીરજ રાખવી પડશે, સૌથી મોટી ટીપ છે. જેમ કે હમણાં તલાટી જે બની ગયા એમના માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા, તો એમાંથી 2 વિદ્યાર્થીઓ મને મળવા માટે આવેલા, એક સિદ્ધાર્થ દવે કરીને અને એક નિલેશ કરીને વિદ્યાર્થી. તો 2018 ની અંદર અમારી સાથે બેચમાં જોડાયેલા હતા. અને 2018 તમે કલ્પના કરો કે 2018 અને 2023 એટલે 5 થી 6 વર્ષનો એ ગેપ આપણે ગણી શકીએ. તો એ લગાતાર તૈયારીની અંદર રહ્યા. વચ્ચે લોકડાઉનનો પીરિયડ આવેલો હતો, 1 થી 1.5 વર્ષ આપણે કોરોના માટે કાઢી નાખીએ, તો એ સમય દરમિયાન પણ એમણે તૈયારીમાં ઝંપલાવી રાખ્યું. તો એ જે વિદ્યાર્થીઓ છે એમને અત્યારે સફળતા મળી. તો એવું જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીને 5 થી 6 વર્ષનો સમય લાગે જ. કેટલાકને 1.5 વર્ષ થાય છે, કેટલાકને 2 વર્ષ થાય છે, કેટલાકને 1 વર્ષ દિવસ થાય છે, કેટલાકને ખૂબ ઓછો સમય લાગે છે. જેમ કે કનુ ચુડાસમા જે આપણે તલાટીની અંદર ઓલ ગુજરાતની અંદર 6th રેન્ક ઉપર જે વિદ્યાર્થી આવ્યા, જેનો ઇન્ટરવ્યુ આપણે યુટ્યુબ ની અંદર મૂકેલો છે, એ વિદ્યાર્થીએ નવેમ્બર 2022 ની અંદર તૈયારીની શરૂઆત કરી અને જૂન મહિનામાં એને રિઝલ્ટ મળી ગયું. 7 થી 8 મહિનામાં છે. આપણી પાસે એવા ઘણા વેરાયટી વાળા એક્ઝામ્પલ્સ છે કે જેની અંદર 5 થી 6 મહિના લાગે છે, કેટલાકમાં 1 વર્ષ દિવસ પણ લાગે, કેટલાકમાં 2 વર્ષ લાગે. એ ડિપેન્ડ કરે કે પરીક્ષા ક્યારે આવે, ડિપેન્ડ કરે કે એનું રિઝલ્ટ ક્યારે આવે, એનું વેરિફિકેશન ક્યારે થાય. તો અલગ અલગ મતલબ કેસની અંદર અલગ અલગ સમય લાગી શકે. તો તમારે પહેલી ટીપ એ રહેલી છે. બીજી ટીપ એ રહેલી છે કે વિદ્યાર્થીએ પોતાની જાતને કોઈની સાથે કમ્પેર ન કરવી જોઈએ. આજે ઘણી વખત તૈયારી દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની જાતને બીજા વિદ્યાર્થી સાથે કમ્પેર કરે છે, એના કારણે માનસિક રીતે હેરાન થાય છે. તો તૈયારી સમગ્ર જ્યાં સુધી તમારી શરૂ રહે છે ત્યાં સુધી મસ્ત રીતે તૈયારી કરો, કોઈની સાથે કમ્પેરિઝન ન કરો. કેમ કે કમ્પેરિઝન જ્યારે કરવામાં આવે ત્યારે માત્ર રિઝલ્ટનું કમ્પેરિઝન થાય છે, એના બેકગ્રાઉન્ડ જે હોય એ દરેક વિદ્યાર્થીને અલગ અલગ હોય છે. અને એક ત્રીજી ટીપ જે મારે વિદ્યાર્થીઓને દેવાની છે એ સાચી દિશાની અંદર સખત મહેનત કરવી પડશે. સાચી દિશા એટલા માટે કે જે ખરેખર વાંચવાનું છે એ જ વાંચો, નહીં વાંચવાનો ટોપિક્સ નહીં વાંચો. અત્યારે સાહેબ શું થાય છે કે ઘણા વિદ્યાર્થીઓ પોતે સિનિયર થઈ ગયા છે તૈયારી કરીને 3, 4, 5 વર્ષથી, અને એ ત્યાર પછી બીજા જે જુનિયર ને નવા જે વિદ્યાર્થીઓ આવે એને સલાહ સૂચન આપે છે. વિદ્યાર્થી જ્યારે એક કોઈ પર્ટિક્યુલર વિષય લઈને લાઇબ્રેરી ગયો હોય અને ત્યાર પછી ત્યાં આગળ બીજા વિષયો વાંચતા વિદ્યાર્થીઓ જોવે એટલે તરત જ ત્યાંથી દુષ્પ્રેરણા મળે, વિષયાંતર થઈ જાય છે. તો એક ટીપ એ રહેલી છે કે સાચી દિશાની અંદર
પર્ટિક્યુલર વેની અંદર અને સખત મહેનત કરવી પડશે. સખત મહેનતનો કોઈ વિકલ્પ રહેલો નથી. તમે વાંચો તો ભૂકા કાઢી નાખે એ પ્રકારે વાંચો. આખા દિવસ દરમિયાન તમારે 6, 7, 8 કલાક સુધી એકદમ કોન્સન્ટ્રેશન સાથે વાંચવું જોઈશે. એનો કોઈ વિકલ્પ નથી, મતલબ એનો કોઈ શોર્ટકટ રહેલો નથી. આજે કોઈ પણ ફિલ્ડની અંદર સખત મહેનત જે કરે છે એને આજ નહીં તો કાલ લાંબા ગાળે પણ એને રિઝલ્ટ સરસ મળી રહે છે. બરોબર છે સાહેબ. આપણે વાત કરી તમે વિદ્યાર્થીઓને ટિપ્સ માટેની, તો હવે મારે વાત કરવી છે સાહેબ, હમણાં જ જીપીએસસીના પરિણામો આવ્યા. ડીવાયએસપી છે, મામલતદાર છે, ગેસ કેડરમાં ડેપ્યુટી કલેક્ટર જે વિદ્યાર્થીઓ બન્યા, તો સાહેબ આપણા વિદ્યાર્થીઓને જીપીએસસી માટેની કોઈ સ્પેશિયલ ટિપ્સ કરી સાહેબ? હા, અત્યારે હાલ જીપીએસસીનું ચલણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓ જ્યારે કોલેજની અંદર હોય ત્યારથી જીપીએસસીની તૈયારી બાજુ વળી રહ્યા છે. આપણે ત્યાં ઓફલાઈનમાં એવા 3 વિદ્યાર્થીઓ ભણવા માટે આવેલા જનરલ બેચની અંદર કે જેમણે 10મું ધોરણ હજી કમ્પ્લીટ કર્યું હોય. 10મા પછી સીધા? હા, 10મા ધોરણ કમ્પ્લીટ કર્યા પછી એનું વેકેશન શરૂ હોય અથવા તો 11મા ધોરણમાં એડમિશન એમણે લીધું હોય ત્યારથી, તો એમના ફાધર અથવા મધર મળેલા અને કીધેલું કે આમનો અલ્ટિમેટ જે ગોલ છે એ જીપીએસસી કે યુપીએસસીનો છે. તો જીપીએસસીની તૈયારી બાજુ વિદ્યાર્થીઓ વળી રહ્યા છે. આપણે સમજવું પડશે કે જીપીએસસી 3 સ્તરની અંદર, જે આપણે 1, 2 ની વાત કરીએ એ 3 સ્તરની અંદર લેવાય છે. પ્રિલિમ એક્ઝામ છે જેમાં 200 માર્ક્સના 2 પેપર છે. ત્યાર પછી મેન્સની અંદર 900 માર્ક્સ છે કે જેમાં અંગ્રેજી છે, ગુજરાતી છે, નિબંધ છે અને સામાન્ય અભ્યાસના 3 પેપર છે 150 માર્ક્સના દરેક પેપર. તો એ હિસાબે 900 માર્ક્સ થાય છે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનો છે. તો જે વિદ્યાર્થીઓ જીપીએસસીની તૈયારી કરવી હોય અને એ માની લો કે 12મું ધોરણ અત્યારે હજી કમ્પ્લીટ કર્યું છે અથવા તો એફવાય કે એસવાયની અંદર છે, એમણે સૌથી પહેલાં એનસીઆરટીના જે પુસ્તકો છે એને સરસ કમ્પ્લીટ કરી નાખવાની જરૂરિયાત છે. હું એકદમ ખાતરીપૂર્વક તમને વાત કરી દઉં કે જે વિદ્યાર્થી એનસીઆરટી ખૂબ સરસ રીતે પાકા કરી નાખ્યા હશે રિવિઝન સાથે, એમને પ્રિલિમ પરીક્ષામાં વાંધો નહીં આવે. પ્રિલિમ પરીક્ષા જીપીએસસીની એકદમ આરામથી ક્લિયર થઈ જશે. સાથે જ એમણે લખવાની પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે પ્રિલિમ પરીક્ષા જે રહેલી છે એ માત્ર ક્વોલિફાઈંગ છે, એના માર્ક્સ કોઈ જગ્યાએ કાઉન્ટ થતા નથી. તો જે મેઇન્સ 900 માર્ક્સની છે એ ખરેખર મેઇન્સ છે. તો એમાં લખવાનું આવશે. તો વિદ્યાર્થીઓને લખવાની સારી કળા એક તો આવવી જોઈએ. તો જેમને પોતાની લેખન શૈલી ઉપર ભરોસો હોય, કોન્ફિડન્સ હોય, એ બાજુ તરત આગળ વધી શકશે. સાથે ન્યૂઝપેપર વાંચવાની પણ એક ટેવ પાડવી જોઈએ, કેમ કે કરંટ અફેર્સ મેઇન્સમાં પણ જરૂરી બનશે, પ્રિલિમમાં પણ જરૂરી બનશે, ઇન્ટરવ્યુમાં પણ જરૂર બનશે. તો કરંટ અફેર્સ માટે ન્યૂઝપેપર સરસ વાંચી શકે, એના ખૂબ સારા લેખ વાંચી શકે. સાથે જ જીપીએસસીના જે જૂના પેપર્સ છે એનો અત્યારથી અભ્યાસ શરૂ કરવો જોઈએ અને કોઈ સારા નિષ્ણાત વ્યક્તિ હોય જેની ઉપર એને ભરોસો બેઠતો હોય, જે નોલેજેબલ હોય, એની પાસેથી અત્યારથી ગાઈડન્સ લઈ અને જીપીએસસીની તૈયારી શરૂ કરી શકશે. જી સાહેબ, થેન્ક યુ સાહેબ. આગળ વાત કરીએ કે વિદ્યાર્થી અત્યારે જે જીપીએસસીની તૈયારી કરે છે, આ છે સાહેબ અત્યારે મોટિવેશન યુટ્યુબમાં ને અલગ અલગ જગ્યાએ ઢગલો મળે છે, તો ખરેખર સાહેબ આપના મતે મોટિવેશન વિશે વિદ્યાર્થીને શું કહેવું છે? હા, તો વિદ્યાર્થીઓને પહેલાં તો મોટિવેશનની જરૂર શા માટે પડે છે? તો મોટિવેશનની જરૂર એટલા માટે પડે છે કે ધાર્યું પરિણામ જ્યારે એને મળતું નથી ત્યારે એક નિરાશા આવે છે અને ત્યારે એને એમ થાય છે કોઈક મને કંઈક સારી બાબતો કહી દે તો મને વળી પાછું જુસ્સો આવી જાય. અને મોટિવેશનની અત્યારે જ જરૂર પડતી એવું નથી. રામાયણ આપણે બધા જોઈ છે, હનુમાન દાદાની મોટિવેશનની જરૂર પડી હતી. જ્યારે 400 ગાઉનો દરિયો પાર કરવાનો હતો ત્યારે એમને જાંબુવનની જરૂર પડી હતી. તો મોટિવેશનની જરૂર તમારે પડે, મોટિવેશનની જરૂર મારે પડે અને કોઈ પણ વ્યક્તિ જે અત્યારે કોઈ પણ સ્ટેટસ ઉપર હશે બધાને જરૂર તો પડતી હશે. પણ જોવાનું એ છે કે મોટિવેશનની વારંવાર જરૂર ના પડવી જોઈએ. બરોબર. દર 2 દિવસે મોટિવેશનની જરૂર પડતી હોય તો એમાં ઇલાજ કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે. મતલબ કે મોટિવેશન છે એ અલગ અલગ અનેક રીતે મળી શકે. આપણી આસપાસની અંદર જે કામ કરે છે એમાંથી પણ શીખવા જાણવા મળી શકે, એમાંથી પણ આપણને પ્રેરણા મળી શકે, મોટિવેશન મળી શકે. સાથે મોટિવેશન આપણને વેબ સિરીઝ કે પિક્ચરમાંથી મળી શકે. મોટિવેશન જે મહાન વ્યક્તિઓ છે એના જીવન ચરિત્ર ઉપરથી પણ મળી શકે. આપણે જે ફીડબેકની વ્યવસ્થા રહેલી છે, ડેઇલી બેઝિસ ઉપર દરેક ક્લાસની અંદર 2 વિદ્યાર્થીને આપણે ફીડબેક ફોર્મ દઈએ છીએ. તો ઘણી વખત ફીડબેકની અંદર લખાઈને આવેલું છે કે બંધાણ એકલું ભણાવ ન કરાય, મોટિવેશન પણ અપાય. તો મોટિવેશનની ઘણા વિદ્યાર્થીઓને જરૂર પડતી હોય છે. હવે મોટિવેશન માટે મારું એવું માનવાનું છે કે સેલ્ફ મોટિવેશન છે એ લાંબા ટાઈમ સુધી ટકતું હોય છે. એક સમયે એમાંય જરૂર પડશે કે મોટિવેશન કોઈક આપે, પણ સેલ્ફ મોટિવેશન જ્યાં સુધી હશે એ લાંબા ટાઈમ સુધી અસર કરશે. તમે પિક્ચર જોઈ આવો, વેબ સિરીઝ જોઈ આવો, અથવા તો કોઈક મોટિવેશન આપતા સ્પીકર આવી જાય અને 2, 4, 5 એક્ઝામ્પલ આપી દે તો એ બહુ લાંબા ટાઈમ સુધી ટકશે નહીં. સેલ્ફ મોટિવેશન ક્યાંથી આવશે? તો સેલ્ફ મોટિવેશન પોતાની જાત સાથે સંવાદ કરવાથી આવશે.
ત્યાર પછી ચિંતન કરવાથી મોટિવેશન એક તો આવશે, એ જ રીતે સારા પુસ્તકો વાંચવાથી લાંબા ટાઈમ સુધીનું મોટિવેશન આપણને મળી રહેશે. તો જ્યારે આપણને દિવસ દરમિયાન સમય મળે છે તો આપણે જીવન ચરિત્ર ખાસ કરીને વાંચવાથી મોટિવેશન આવતું હોય છે. તો એનાથી મોટિવેશન ટકશે. અને વારંવાર મોટિવેશન લેવાનો આગ્રહ પણ ન રાખવો. ઘણા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે કે યુટ્યુબની અંદર મહાન વ્યક્તિઓને ઇન્ટરવ્યૂ અથવા તો સફળ થયેલા ઉમેદવારના ઇન્ટરવ્યૂ ખૂબ બધા જોયા કરે છે. હવે જે વિદ્યાર્થી સફળ થયા છે એની પોતાની સ્ટ્રેટેજી રહેલી છે. દરેક વિદ્યાર્થીની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. તો એ મુજબ જ આપણે ચાલવું એ જરૂરી નથી. અને જે મારું સાહેબ પર્સનલી માનવાનું છે કે જે વ્યક્તિ મહાન થયા છે એને બીજાની જાત કરતા પોતાની જાત ઉપર વધારે વિશ્વાસ રહેલો હોય છે. તો બીજાનો હાથ પકડીને ચાલવા કરતા પોતાની જાતે જ મોટિવેટ થઈએ અને દોડ્યા કરીએ. વળી પાછા અટકીએ તો 2, 4, 5 મિનિટ માટે ભાઈબંધો સાથે વાત કરીએ, જેની પર ખૂબ વિશ્વાસ આવતો એ વ્યક્તિઓને પર્સનલી મળી લઈએ. પણ વધારે પડતા મોટિવેશનલ વિડીયો જોવાની જરૂરિયાત રહેતી નથી, એવું મારું પર્સનલી માનવાનું છે. બરોબર છે સાહેબ. આગળ વાત કરીએ કે સાહેબ જો વિદ્યાર્થીઓ અત્યારે ઘણા પ્રશ્ન એવા છે કે સાહેબ જોબ કરીએ છીએ કે જોબની જરૂરિયાત છે, તો સાહેબ શું ખરેખર જોબ સાથે તૈયારી થઈ શકે ખરી? ચોક્કસ થઈ શકે. જોબની સાથે તૈયારી દોસ્તો થઈ શકે છે. ઘણા એક્ઝામ્પલ્સ પણ છે કે જેમાં જોબ એક બાજુ શરૂ હોય અને એક બાજુ તૈયારી પણ શરૂ હોય. સાથે એ સમય એ જોવાનું રહેશે કે જોબ કેટલા કલાક માટે આપણે કરીએ છીએ. જો ફૂલ ડે આપણે જોબ કરીએ છીએ કે જેમાં 8 કે 10 કલાક આપણે દેવી પડે એમ છે, તો એ સમય દરમિયાન થોડું મુશ્કેલીવાળું થશે. કેમ કે જોબ જ્યારે કરવામાં આવે છે ત્યારે જોબનું ટેન્શન એ ઘરે તો આવતું હોય છે. જોબનું કામકાજ એ આદર્શ વસ્તુ છે કે એક બાજુ કામ એક બાજુ ઘર, મતલબ એક કોઈ કેસની અંદર લગભગ પોસિબલ નહીં બનતું હોય. કેટલાક આદર્શવાદી હોય તો વાત અલગ છે. 100%. તો એમાં જોબ જે કરવામાં આવે છે એનું ટેન્શન ઘરે પણ આવતું હોય છે. એટલે ઘરે કોઈ વ્યક્તિ માનો કે ખેંચી નાખે વાંચવાની અંદર તો એ પોસિબલ ખૂબ ઓછું બને છે. એટલે બને ત્યાં સુધી સાહેબ એવું કરવું જોઈએ કે પાર્ટ ટાઈમ જોબ જ્યાં સુધી થાય કે જેમાં 4, 5 કે 6 કલાક સુધી મેક્સિમમ, મતલબ ત્યાં સુધી ટાઈમ આપણે જોબ માટે દઈએ અને ત્યાર પછી વધુ સમય આપણે આમાં દઈએ તૈયારી માટે. સાથે એવું પણ બને કે વહેલા સવારે જાગીને ટાઈમ કાઢીએ, ત્યાર પછી રાત્રે આપણે ટાઈમ કાઢી શકીએ જે જોબ કરતા હોય તો એ વધારે હિતાવહ છે. પણ હા, એ શક્ય બને છે કે જોબની સાથે આપણે તૈયારી કરી શકીએ, રિઝલ્ટ પણ મેળવી શકીએ, પણ સાથે ટાઈમ મેનેજમેન્ટ અને દરેક કલાકની કિંમત એ સમય વધી જતી હોય છે. તો ઘડિયાળના કાંટા ઉપર જે કામ કરી શકતા હોય તો એને ચોક્કસથી સફળતા મળી શકે, એવું મારું પર્સનલી માનવાનું છે. બરોબર છે સાહેબ. સાહેબ વાત કરી તમે જોબ સાથેની, હવે વાત કરું સાહેબ વિદ્યાર્થીઓને વાંચવાનો પ્રશ્ન છે. ઘણા વિદ્યાર્થીઓ ઘરે વાંચે છે, ઘણા લાઇબ્રેરીમાં જાય છે. તો મારો એક પ્રશ્ન છે કે સાહેબ વિદ્યાર્થીઓ ખરેખર લાઇબ્રેરીમાં જઈને જ વાંચવું જોઈએ? શું કેવું છે આ બાબતે? જો દરેક કામ કરવા માટે સાહેબ મારું એવું માનવાનું છે કે પર્ટિક્યુલર પ્લેસ તો હોય. 100%. જેમ કે આજે હું લેક્ચર ક્લાસરૂમની અંદર લઈશ તો વધારે ખીલી શકીશ, વધારે એક્ઝામ્પલ આપી શકીશ, શરૂ લેક્ચરે જોક્સ કહી શકીશ. મને માનો કેમ કહેવામાં આવે કે ઓફિસમાં તમારું બંધારણ ભણાવવાનું છે તો એ પોસિબલ નહીં બને. મતલબ ભણાવી શકાય પરંતુ એ ખીલખલાટ એની અંદર નહીં આવે. એમ દરેક વસ્તુ છે કે ડોક્ટર છે એ ઘરે ઓપરેશન કરે અને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરે તો ફેર સંસાધનોનો ઉપયોગ. તો મારું માનવાનું છે કે વાંચવાનું લાઇબ્રેરીમાં વધુ બેટર રહેતું હોય છે. એનું કારણ એક એ છે કે એમાં કોન્સન્ટ્રેશન વધે છે. ઘરની અંદર શું થાય છે કે ડિસ્ટ્રેક્શન્સ વધારે આવે. કોઈ મહેમાન આવ્યા અથવા તો મમ્મી પપ્પાએ કંઈ કામ ચીંધી દીધું, નાના ભાઈ બહેન હોય તો વધારે પ્રશ્ન આવવાના છે. ઘણી વાર ટીવી જોવાનું મન થઈ ગયું. લાઇબ્રેરીમાં એક આખો વર્ગ તૈયારી કરતો હોય છે તો ઘણીવાર એને જોઈને વાંચવાનું મન થાય કે આ વધારે વાંચે છે તો હું વધારે વાંચું. તો લાઇબ્રેરી મારી દ્રષ્ટિએ એકદમ સેફ પ્લેસ છે, બેટર પ્લેસ છે કે જેમાં તમે ઘણી કલાકો સુધી એક ધારા વાંચી શકશો. ના બરોબર છે સાહેબ. સાહેબ વાત કરીએ આગળ, અત્યારે જે વિદ્યાર્થી તૈયારી કરે છે તો એમાં જાજા ભાગે સોશિયલ મીડિયા ઉપર ઘણો બધો ફોકસ કરે છે. તો સાહેબ સોશિયલ મીડિયા વિશે આપણે વિદ્યાર્થીને શું કહી શકીએ? સાહેબ સોશિયલ મીડિયાનો ઉપયોગ હું કરું છું, આજે તમે કરો છો. આપણા માનનીય વડાપ્રધાન સાહેબ છે એ તો સોશિયલ મીડિયાનો ભયંકર અને સરસ ઉપયોગ કરે છે, મતલબ બહુ સખત ઉપયોગ કરે છે. ડે ટુ ડે ની અપડેટ આપણને મળે છે. તો આજના સમયની અંદર કોઈ એવું કે હું સોશિયલ મીડિયાથી અલગ રહેલો છું તો એ લગભગ 100% પોસિબલ નથી. હા, દરેક વ્યક્તિ એક કે બીજી રીતે સોશિયલ મીડિયાથી કનેક્ટેડ તો હોય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓ પણ કરે છે અને એના ફાયદા પણ રહેલા છે. મોટાભાગે એના ગેરફાયદા ચિતરવામાં આવતા હોય છે, પણ જો આપણે સંયમ સાથેનો ઉપયોગ કરીએ તો એના ફાયદા વધુ રહેલા છે. જેમ કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામની અંદર સારી પોસ્ટ આવતી હોય છે
જેમ કે ગુજરાત ઇન્ફોર્મેશનનું પેજ જો ફોલો વિદ્યાર્થીઓ કરે તો કરંટ અફેર સારું મળે છે. 100%. માય ગવર્મેન્ટનું જે પેજ આવે છે, પછી પીઆઈબીનું જે પેજ આવે છે કે જેમાં ડે ટુ ડે કરંટ અફેર્સની સારી માહિતી અમને મળે છે. ત્યાર પછી ટ્વિટરનો ઉપયોગ કરે અને કેટલાક એકાઉન્ટને જો ફોલો કરશે તો એને અપડેટ્સ મળશે, મતલબ કરંટ રિલેટેડ અપડેટ સારી મળશે. ત્યાર પછી યુટ્યુબની અંદર ખૂબ સારા લેક્ચર્સ હોય છે કે જેનો ઉપયોગી કરી શકે. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ થવો જોઈએ અને હાલના સમયની અંદર કરવાથી એના ગેરફાયદા ત્યારે જ છે કે જ્યારે સંયમ ન રહે ત્યારે. કે આજે કોઈ વ્યક્તિ ઇન્સ્ટાની અંદર રીલ્સ જોવા માટે બેઠી જાય, રીલ્સ જોવી જોઈએ પણ જ્યારે કંટાળો આવે ત્યારે એ પર્ટિક્યુલર મતલબ 10 મિનિટ કે 15 મિનિટ પોતાની જાત ઉપર સંયમ રાખીને રીલ્સ જોવી એ ખોટી વસ્તુ નથી, હળવા થવા માટે જોઈ શકાય, પણ જ્યારે સંયમ ગુમાવીને જ્યારે કામ કરવામાં આવશે અને કલાક, 1.5 કલાક, 2 કલાક કાઢી નાખવામાં આવશે ત્યારે ગેરફાયદો ચોક્કસ છે. 100%. માત્ર તૈયારીમાં નહીં સાહેબ, આજે હું કે તમે જો વધારે પડતોનો ઉપયોગ કરશો તો એ આપણને નુકસાનકારક છે, તો વિદ્યાર્થીનો થવાનો છે. તો સંયમ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. બને ત્યાં સુધી એક ચોક્કસ સમય ફાળવી દેવો જોઈએ કે હું સાંજે 6 થી 7 વાગ્યા સુધી અથવા તો રાત્રે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશ કે જેમાં યુટ્યુબમાં લેક્ચર જોઈ નાખીશ, ઇન્સ્ટાની પોસ્ટ જોઈ નાખીશ. હર હંમેશ તમે જો સાથે મોબાઈલ રાખીને કામ કરશો તો એ તમને નુકસાન કરશે. એમાં વિદ્યાર્થી કાળની અંદર શું થતું હોય છે કે ઇન્ટરનેટ ઓન હોય, નોટિફિકેશન સતત આવતી હોય, તો એમાં ડિસ્ટ્રેક્શન્સ વધી જતા હોય છે કે શું નવું આવ્યું, શું નવું. આ વારંવાર તમારે ન્યૂઝ મીડિયાની જેમ એ અપડેટ જોવાની જરૂરિયાત નથી. બરાબર. આજે આપણે સાહેબ લેક્ચર લઈએ છીએ તો મોબાઈલ 2 કલાક માટે આપણી પાસે નથી હોતો, અથવા હોય તો એની સામે નજર આપણે નથી કરતા. ઇવન આપણે કામ કરીએ છીએ, દાખલા તરીકે હું કરંટ અફેર્સ દર અઠવાડિયે તૈયાર કરું તો જ્યાં સુધી કરંટ અફેર્સની મેટર ઉપર કામ શરૂ હોય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ કરતા નથી, મતલબ હું પર્ટિક્યુલર નથી કરતો હતો એ સમય. તો એનાથી કોન્સન્ટ્રેશન લેવલ વધશે, સાથે તમે જે કામ કરો છો એમાં પ્રોડક્ટિવિટી વધશે કે ઓછા સમયની અંદર આપણે વધુ આઉટપુટ કાઢી શકશું. રાઈટ. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ પણ ખૂબ સારી રીતે, એ આપણી જાત ઉપર કંટ્રોલ રાખી અને ચોક્કસ આપણે ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ સર. સર, આપણે વાત કરીએ કે સરકારી પેપર જે દર રવિવારે લેવાય છે, અલગ અલગ પરીક્ષાઓ લેવાય છે, તો સાહેબ સરકારી પેપર દેવા જ્યારે વિદ્યાર્થીઓ જાય છે ત્યારે વિદ્યાર્થીઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ, આ બાબતે શું કહેવું છે? જો સરકારી પેપર દેવા માટે જ્યારે વિદ્યાર્થી જાય છે સાહેબ, તો આપણને ખ્યાલ છે ક્લાસ 3 ની પરીક્ષા હશે તો 1 કલાકનો સમય, જીપીએસસી હશે તો 3 કલાક, 2 કલાક, એવી રીતે જે પેપર રહેલું છે મુજબ સમય અને ત્યાં દેવાનો છે. એ 1 કલાક કે 2 કલાકે ડિસાઈડ કરશે કે એનું રિઝલ્ટ નીકળશે કે નહીં નીકળે. પણ એ 1 કલાક સારી બનાવવા માટે એણે કલાકોનો ભોગ દેવો પડશે અને બેકગ્રાઉન્ડમાં ખૂબ સારું કામ કરવું પડશે. જેમ કે કોઈ એક નાટક ભજવાતું હોય તો એની રિહર્સલ ઘણા લાંબા ટાઈમ પહેલા થતી હોય છે. ઇવન જ્યારે આપણે સેમિનાર કરીએ છીએ કરંટ અફેર્સના વગેરે, એ સેમિનાર હોય છે 2 કે 3 કલાક માટે, પણ એની પાછળ ઘણો સમય એમ આપવામાં આવતો હોય છે, ઘણી તૈયારીની પાછળ હોય છે એક સેમિનાર પાછળ. એની જેમ જ્યારે કોઈ વિદ્યાર્થી કલાક કે 2 કલાકનું પેપર દેવા માટે જાય તો એને પૂર્વ તૈયારી તો કરવી પડશે. જેમ કે મારી દ્રષ્ટિએ પહેલી એક તૈયારી એ કરવી જોઈશે કે જે એણે તૈયારી કરેલી છે, પરીક્ષાની જ્યારે અઠવાડિયાની કે 10 દિવસની રાહ હોય ત્યારે રિવિઝન તો કરવું પડશે. આપણું ફિલ્ડ એવું છે કે રિવિઝન નહીં થાય તો રિઝલ્ટ નહીં આપે, મેક્સિમમ રિવિઝન કરવું પડશે. તો રિવિઝન કરવા માટે એની પાસે એ ટોપિક્સ હોવા જોશે હાઇલાઇટ કરેલા, જ્યારે વાંચે છે ત્યારે હાઇલાઇટ કરવું પડશે કે મારે પરીક્ષા દેવા જતી વખતે આટલા ટોપિક સામેથી નજર મારે ફેરવવાની છે. બધું જ એ સમય નહીં થાય. તો જ્યારથી એ તૈયારી કરે છે ત્યારથી એમણે અમુક મુદ્દાઓ હાઇલાઇટ કરીને રાખવા પડશે કે હું પરીક્ષા વખતે આ વાંચીને જઈશ. નંબર 2, મોક ટેસ્ટ મેક્સિમમ દેવી જોઈએ. માત્ર વાંચ કરવાથી રિઝલ્ટ નીકળતું નથી, મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. રિયલ ટાઈમ પેપર એને દેવા જોઈએ. જેમ કે આપણે ઘણી વખત શું કરીએ છીએ, છેલ્લે 15મી ઓગસ્ટ ગઈ ત્યારે આપણે સ્કૂલની અંદર આયોજન કરેલું હતું, તમને કદાચ ખ્યાલ હશે કે જેમાં 2 સ્કૂલની અંદર એક ફોરેસ્ટનું પેપર હતું, એક જનરલ પેપર હતું, આપણે રાખેલા હતા અને હોબહુ એ પ્રકાર આપણે આયોજન કરેલું હતું. એટલે મોક ટેસ્ટ દેવાથી એક તો વધુ ફાયદો થઈ શકે મારું માનવાનું છે. પરીક્ષા આપી એક કળા રહેલી છે, જેને વધુ આવડતું હોય એ પરીક્ષા પાસ કરી નાખે એવું નથી હોતું, જેને ઓછું આવડતું હોય તેમ છતાં પણ પરીક્ષા પાસ કરી નાખે સિલેક્ટેડ વસ્તુ કરીને. જેમ કે પરીક્ષા દેતી વખતે એમણે પહેલા તો ચૂઝ કરવું પડશે કે મારે કયા પ્રકારના સવાલ એવા છે જેને ઝડપથી મારે સોલ્વ કરવાના છે, 100% કયા એવા સવાલ છે જે મારે સ્કીપ કરવાના છે. જેમ કે લેન્ધી સવાલ દેખાય, જોડકાવાળા દેખાય તો એને આપણે કેમ અત્યારે સ્કીપ કરી શકીએ, છેલ્લે આપણે કેમ એને જોઈ શકીએ. પહેલા એવા કયા છે જે ટુ ધી પોઈન્ટ હોય એને ઝડપથી કેમ આપણે પૂરી દઈએ. મેથ્સ કે રીઝનિંગ હોય થોડું ટફ લાગતું હોય તો એને આપણે પછીથી કેમ કરી શકીએ. ત્યાર પછી જે આવડતું જ નથી એને આપણે કેમ ટીક કરી નાખીએ.
50-50 કેમાં રમવું કેમાં ન રમવું, મતલબ આ પ્રકારની જે કળા શીખી લે છે જજમેન્ટ પાવર એનો જજમેન્ટ, ડન સાહેબ. તો એનાથી એ પરીક્ષામાં વધુ સફળ થઈ શકે ને એવું મારું માનવાનું છે. બીજું કે વિદ્યાર્થી પરીક્ષા દેવા જાય ત્યારે એટલો બધો ગભરાયેલો હોય છે કે એ એનરોલમેન્ટ નંબર ફિલઅપ કરવાની અંદર પહેલા તો ભૂલ કરી નાખે છે. તો મારે વિદ્યાર્થીઓને સૌથી પહેલા તો એ કહેવાનું છે કે એનરોલમેન્ટ નંબર તમે જ્યારે ફિલઅપ કરો છો, કેમ કે મારા ધ્યાનમાં 2 થી 3 એવા કેસ આવેલા છે, તો સૌથી પહેલા તમે પેન્સિલથી એને ઘૂંટી દો અને પેન્સિલથી ઘૂંટ્યા પછી એને એકવાર વેરીફાઈ કરી દો, અને જો એ પરફેક્ટ હોય તો જ એને પેનથી ઘૂંટો, કેમ કે એકદમ માઇનર મિસ્ટેક જો એનરોલમેન્ટ નંબરની અંદર થઈ જશે તો બીજી ઓએમઆર ત્યાં આગળ નહીં મળે. તો આ એક ખાસ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે. નાની ભૂલ છે આ બધી. હા. અને નાની નાની ભૂલ તો સાહેબ એવી કરે છે કે પરીક્ષાનું ફોર્મ જ્યારે ભરવા જાય ને ત્યારે એક તો નામમાં ભૂલ કરી નાખે છે કે લાલા કુમાર કરી નાખે લાલાભાઈની જગ્યાએ, એ તો હજી સમજાય. પણ મેં તો એક કેસ એવો જોયેલો કે જેમાં મેલની જગ્યાએ ફિમેલ ટીક કર્યું હોય પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે. સાચી વાત છે. જો કે એ તો સુધરી જાય, પણ પરીક્ષાની અંદર એનરોલમેન્ટ નંબર ફિલઅપ કરવાની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ના થેન્ક યુ સાહેબ કે ભાઈ આમાં ખાસ બાબત વિદ્યાર્થીઓને કે રિવિઝન અને મોક ટેસ્ટ એ ખૂબ જ અગત્યની છે. સાહેબ અત્યારે વાત કરીએ કે વિદ્યાર્થીઓને હાર્ટ એટેકના કેસ વધી ગયા છે અને અત્યારે જે નવી એક્ઝામો આવી રહી છે, તો સાહેબ એમાં વિદ્યાર્થીઓએ દોડવા બાબતે શું શું ધ્યાન રાખવું જોશે? આ બાબતે શું કહેવું આપણું? દોડવા બાબતે સાહેબ એક તો મને ખાસ વધારે અનુભવ રહેલો નથી કે હું એ ફિલ્ડનો કોઈ એક્સપર્ટ નથી, પણ હા એટલું ચોક્કસ માનીશ કે દોડતી વખતે તમારે કોઈ એવા કોચ હોય કે જેને ખૂબ અનુભવ હોય એની પહેલાં તો સલાહ લેવી જોઈએ. શારીરિક કોઈ પ્રશ્ન હોય તો એને લઈ ડૉક્ટરની સલાહ લઈ અને પહેલાં તો દોડવું જોઈએ. ત્યાર પછી જે જગ્યાએ દોડવાની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે ત્યાં આગળ જરૂરી ઇક્વિપમેન્ટ વસાવવા જોઈએ, જેમ કે ઓક્સિજન સિલિન્ડર વગેરે. ત્યાર પછી એકદમ જડ થઈને દોડવા કરતાં જો સરસ ટ્રીક સાથે દોડવામાં આવે અથવા તો જે કોચ હોય જેને ત્યાં એ કોચિંગ લઈ રહ્યા હોય એની સલાહ મુજબ જો દોડશે, એકદમ બસ એમને કે દોડવા જ માંડવાનું છે એ પ્રકારે નહીં, પણ ગ્રેજ્યુઅલી જો દોડ કરશે તો મને લાગે વધારે ફાયદો થશે. બાકી તો જે એક્સપર્ટ વ્યક્તિ હોય એની સલાહ લઈને દોડવું જોઈએ. ના બરોબર છે સાહેબ, થેન્ક યુ સાહેબ. આ વાત કરીએ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો લીધા. સાહેબ કદાચ વિદ્યાર્થી એવું થાય છે પરીક્ષા પાસ નથી થતો, અસફળ થાય છે, તો શું એની માટે કોઈ પ્લાન બી હોવો સાહેબ જરૂરી છે? જો સાહેબ આ અંગે ઘણી ચર્ચાઓ ચાલતી હોય છે, યુટ્યુબમાં ઘણી ચર્ચાઓ ચાલે છે, કેટલીક વેબ સિરીઝમાં આ પ્રકારે દેખાડે છે પ્લાન બી હોવો જોઈએ કે ન હોવો જોઈએ, પણ આ એક બહુ હકીકતની વાત છે કે બહુ ઓછી જગ્યાઓ રહેવાની છે 100%, અને પરીક્ષા દેવાળો વર્ગ ખૂબ વધારે છે. સફળતાનો રેશિયો આપણે જોઈએ તો વધીને 0.5% કે 1% સફળતાનો રેશિયો જોવા મળશે. તો એમાં ઘણા વિદ્યાર્થીઓ પણ હશે કે જે સફળ નહીં થાય. કેટલાક વિદ્યાર્થી એવા હશે કે જે 1, 2 કે 3 માર્ક્સ માટે અથવા તો આપણે વાત કરીએ કે 2 કે 4 માર્ક્સના ગેપથી રહી જતા હોય છે. તો એ વિદ્યાર્થીઓ જો થોડી સારી મહેનત કરે અથવા એમાં રહેલી ખામીઓ દૂર કરે તો સફળ થવાના ચાન્સ વધી જાય છે. પણ જ્યારે એવું જોવા મળશે કે જ્યારે વિદ્યાર્થીનું મેરિટ માની લો કે અટકે છે 70 માર્ક્સ, કોઈ વિદ્યાર્થીને માની લો કે 50 માર્ક્સ આવ્યા છે, મતલબ ગેપ ખૂબ વધારે રહે છે, અને આ ગેપ વારંવાર રહે છે, મતલબ કે લગાતાર તૈયારી કરવા છતાં ગેપ રહે છે, તો એ વિદ્યાર્થી સમજવાની જરૂરિયાત છે કે એ ફિલ્ડ માટે બન્યા નથી. હા, ગેપ જો ઓછો રહેતો હોય, થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાથી ફાયદો થતો હોય તો ચોક્કસ સફળતા એને મળશે. પણ જ્યારે વારંવાર એ તૈયારી સતત શરૂ રાખે છે, ઘણા સમય સુધી તૈયારી કરે છે, પણ તેમ છતાં ગેપ હજી ખૂબ વધારે છે, તો એ સમયે મારું એ માનવાનું છે કે એની પાસે માનસિક રીતે તૈયારી હોવી જોઈએ કે આ સરકારી પરીક્ષા પાસ ન થઈએ તો એનો વિકલ્પ શું, 100%, કે જેથી કરીને એ જ્યારે અચાનક ડિસાઈડ કરશે કે મારે ક્વિટ કરી દેવાનું છે તો એની પાસે કોઈક રસ્તો ખુલ્લો હોવો જોઈએ, સ્ટ્રેસમાં ન આવી જાય, સ્ટ્રેસમાં એ ન આવી જાય. તો એની પાસે એવી સ્કિલ ડેવલપ થયેલી હોવી જોઈએ કે બીજું કોઈ કામ કરી શકે, અર્થ ઉપાર્જન કરી શકે. બીજી એક બાબત સાહેબ એ રહેલી છે કે સરકારી પરીક્ષા પાસ કરે તો જ એનું જીવન ચાલે એવું નથી. ઘણા વિદ્યાર્થીઓનું માનવાનું એમ હોય છે કે સરકારી પરીક્ષા એક પાસ થઈ ગઈ એટલે જીવનના તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું, જે ખરેખર ખોટી એક વાત રહેલી છે. સરકારી પરીક્ષા પાસ કરવી એક વાત છે, ત્યાર પછીની જે સરકારી પરીક્ષામાં ચેલેન્જીસ છે એની કરતાં થોડી વધારે હોય છે. એટલે જે વિદ્યાર્થીઓ પરીક્ષા લગાતાર આપે છે, સફળતા નથી મળતી, તો એક તો એ વિચારવાની જરૂરિયાત નથી કે આ એક પરીક્ષા જ પાસ કરવાનો મારો જીવનનો મુખ્ય ટાર્ગેટ હતો, એ ખોટી વાત હશે. પરીક્ષા પાસ નહીં કરાય તો એ જીવન બહેતર બની શકે. પ્લાન બી માટે તૈયારી રાખવી જોઈએ માનસિક રીતે, કેમ કે સાહેબ મારું એવું માનવાનું છે આમાં કે તમે તૈયારી જે કરો છો એની સાથે થોડું લક પણ આમાં કામ કરે છે. ઘણી વખત પેપર કયા પ્રકારનું રહ્યું, કેવા ટોપિક્સ ઉપર વધારે ભારણ આપી દીધું હે ને, તો એ બધી બાબતો અસર કરતી હોય છે. તો પ્લાન બી મારી દ્રષ્ટિએ તમે મને પૂછશો તો હું કહીશ કે ચોક્કસથી માનસિક તૈયારી હોવી જોઈએ કે આ નહીં
તો મારી પાસે વિકલ્પ શું? છે બરોબર છે. પ્લાન બી વિશે સાહેબે વાત કરી, ઘણા બધા પ્રશ્નો લીધા. સાહેબ હવે વિદ્યાર્થીઓને એક વારંવાર પ્રશ્નો હોય છે કે આ બધી જ વાત તમે કરી, પણ તમારા બંધારણના લેક્ચર હવે યુટ્યુબમાં ક્યારે આવશે ને બંધારણની સિરીઝ વિશે એક વિદ્યાર્થીને થોડીક માહિતી આપી દો. હા, તો આ બાબતે આપણે એટલે યુટ્યુબમાં આપણે જે રાત્રે 9 કલાકે એક લેક્ચર મૂકીએ છીએ, આખી એક સિરીઝ આપણે શરૂ કરેલી છે. જી સાહેબ. એમાં હમણાં કેટલાક સમયથી બંધારણના લેક્ચર અટકી ગયા છે એવું માનું છું. ઓફલાઈનની અંદર જે કામગીરી થોડી વધારે છે અત્યારે હાલમાં, બંધારણ વિષય એક લેવાનો રહેતો હોય છે, સાથે ગાંધીનગર શાખામાં પણ કેટલીક બેચમાં કામગીરી છે. એટલે હાલમાં બંધારણ વિષય હું લઈ શકતો નથી, પણ હા ચોક્કસથી ઘણા વિદ્યાર્થીઓ અત્યારે મેસેજથી કે કોમેન્ટમાં પૂછી રહ્યા હોય છે કે પોલિટી ક્યારે શરૂ થશે. તો એમને હું એક આશ્વાસન આપી દઉં, ખાતરી આપી દઉં કે પોલીસ ભરતી આવશે, પોલીસ ભરતી પહેલા મતલબ કે પરીક્ષા લેવાશે એ પહેલા એમનો સિલેબસ આપણે કમ્પ્લીટ કરી દઈશું. પીએસસીની એક્ઝામ આવશે, કોન્સ્ટેબલની એક્ઝામ આવશે, એ પહેલાં હું તમને બંધારણ કમ્પ્લીટ કરી દઈશ યુટ્યુબની અંદર જે રાત્રે 9 કલાકે લેવામાં આવે છે એમાં. તો અત્યાર સુધીમાં જેટલા વિષય આપણે લીધેલા છે, મતલબ જેટલા ટોપિક્સ આપણે બંધારણમાં લીધેલા છે એ સરસ રીતે કરી નાખું, અને આગળના ટોપિક્સ અંગે તમને ખાતરી રહે છે કે તમને એ ટોપિક્સ હું કમ્પ્લીટ કરી દઈશ. ક્લાસ 3માં તમને ખૂબ જ મદદ મળશે એનાથી. તો સાહેબ આપણે જે પરીક્ષા સંવાદ કરો, વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો હતા જેનો તમે ખૂબ જ સચોટ અને સરળ ઉપાય આપ્યો છે, અને આપણે આ પ્રશ્નો ઉપર જો વિદ્યાર્થીઓ કામ કરશે તો એને 100% આમાંથી ઘણું બધું જાણવા અને મળશે. તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ આભાર કે આ તહેવારના સમયની અંદર આ કુદરતી વાતાવરણની વચ્ચે આપણે આ સંવાદ લઈ શકીએ, અને સાથે વિદ્યાર્થીઓને આપણે એ પણ જણાવવાનું કે સંવાદ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કેટલીક બાબતો કેટલાક વિદ્યાર્થીઓને જો કામ લાગી જશે અને પરીક્ષાની અંદર તૈયારીમાં જો બદલાવ આવી જશે તો એને લક્ષ્યાંક સુધી પહોંચવામાં સરળતા રહેશે. તો આ પ્રકારના પરીક્ષા સંવાદ જેવા આયોજન અમે કરતા રહેશું, અને અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા સુધી પહોંચાડી શકશો. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે બેઠતા હોઈએ છીએ, સંચાલન કરીએ છીએ, અને ભાવનગરનો જે શાખાનો નંબર હોય એના પર તમે મેસેજ પણ કરી શકો, કોઈ ક્વેરી હોય તો ફોન પણ કરી શકશો. તમને ખૂબ સારી સફળતા મળે નવા વર્ષની અંદર, એ માટે ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.